નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। એક વિધવા સ્ત્રી સાથે બનેલી આ એક સત્ય ઘટના છે, જે સાંભળી તમારી પણ આંખોમાં પાણી આવી જશે। થોડો સમય કાઢીને આ ઘટનાને છેલ્લે સુધી જરૂરથી સાંભળજો। બપોરના 12 વાગી ગયા હતા અને સવિતાબેન પોતાના ઘરના આંગણે બેઠા બેઠા એની વહુની રાહ જોઈ રહ્યા હતા। ઉનાળાનો તડકો અને ચારેય તરફ ખૂબ જ ગરમી હતી અને સવિતાબેનને ખૂબ ભૂખ લાગી હતી। ઘણીવાર થઈ ગઈ પણ હજુ એની વહુ રૂમમાંથી બહાર નહોતી આવી, એટલે હવે સવિતાબેનથી રહેવાતું ન હતું, જેથી તેણે નક્કી કર્યું કે રૂમમાં જઈને વહુને બોલાવી આવે। ભૂખના મારે હવે તો સવિતાબેનને થોડા ચક્કર જેવું પણ આવતું હતું। જેવા તેઓ પોતાની વહુના રૂમના દરવાજા પાસે પહોંચ્યા કે એમણે એની વહુને ફોનમાં વાત કરતા જોઈ। સવિતાબેનની વહુ સુરભી એની દેરાણી સાથે ફોનમાં વાતચીત કરી રહી હતી। એ એની દેરાણીને કહેતી હતી કે કિંજલ, આજે તો કરણભાઈ આવવાના હતા માજીને લેવા, તો હજુ સુધી કેમ નથી આવ્યા? હવે મારાથી આ ડોસીનું નથી થતું, એટલે તું આજે જ કરણભાઈને કહે આવીને તેમને લઈ જાય। સામેથી એની દેરાણી એને કહેવા લાગી। આજે એના બાળકોને પરીક્ષા હતી, જેના લીધે એના દેર સવિતાબેનને લેવા માટે નથી આવી શક્યા। એટલે સુરભી ફરી એની દેરાણીને કહેવા લાગી કે જેવા કરણભાઈ ઘરે આવી જાય એટલે તરત જ એ માજીને લેવા માટે મોકલી દેજે, કારણ કે જો એક દિવસ વધારે રોકાશે તો હું આવતા મહિને એક દિવસ ઓછા એને સાચવીશ। પોતાની બંને વહુની વાતચીત સાંભળીને સવિતાબેન ત્યાં ઊભા રહ્યા। તેઓ એક પણ શબ્દ બોલી શકે એવી હાલતમાં ન હતા। થોડી વાર રહીને બંને વહુએ પોતાની વાતચીત પૂરી કરી અને ફોન મૂક્યો, એટલે સુરભીએ પાછળ તરફ જોયું તો સવિતાબેન દરવાજે ઊભા હતા। એમને ત્યાં ઊભા જોઈને સુરભી એકાએક ગુસ્સે થઈ ગઈ અને સવિતાબેનને કહેવા લાગી, તમે શું છાના છાના અમારી વાતો સાંભળતા હતા? આ તમારી આદત ક્યારે જશે? એટલે સવિતાબેન તરત એની વહુ સુરભીને કહેવા લાગ્યા, બેટા, હું તારી વાતો નહોતી સાંભળી, મને ખૂબ ભૂખ લાગી છે, એટલે પહેલા મને થોડું જમવાનું આપી દે। સવિતાબેન હજુ એટલું જ બોલ્યા ત્યાં તો સુરભી એને કહેવા લાગી, તમને આખો દિવસ ખાધા સિવાય કોઈ બીજું કામ છે ખરું? એક તો આજે તમારે અહીંયા રહેવાનો પણ વારો નથી, પણ ખબર નહીં મારા કિસ્મત જ આવા છે કે મારા ભાગમાં જ તમારા ઢસરડા કરવામાં આવ્યા છે। અત્યારે મેં કાંઈ રસોઈ નથી બનાવી, કારણ કે મારે અને સાર્થકને બહાર જમવા માટે જવાનું છે। હવે હું બહાર જઈને આવું એટલે સાંજે નાસ્તો બનાવી નાખીશ, પછી તમે ખાઈ લેજો। સવિતાબેન હવે આગળ કંઈ બોલી શકે એમ ન હતા, કારણ કે પોતાના દીકરાના ઘરમાં એને એક ભિખારી જેવી જિંદગી જીવવી પડતી હતી। વહુ તો એટલું કહીને પોતાના પતિ સાથે બહાર જતી રહી કે એનો દીકરો સ્કૂલથી આવી જાય એટલે એનું ધ્યાન રાખજો, આ લોકોને આવતા સાંજ પડી જશે। પછી તો સવિતાબેન ફરી ઘરમાં એકલા થઈ ગયા। આજે એને આ ઘર કરડવા દોડતું હતું। હવે તો પોતે ઘરમાં સાવ એકલા હતા, એટલે એક ખૂણામાં શાંતિથી બેસીને એના પતિની યાદ કરવા લાગ્યા। સવિતાબેનની જિંદગી આજે ખૂબ જ લાચારી અને બેબસ થઈ ગઈ હતી। એક સમય હતો જ્યારે તેઓ પણ ખૂબ ખુશખુશાલ જિંદગી જીવતા હતા। સવિતાબેન પોતાના પતિ સાથે ગામડે રહેતા હતા। સંતાનનામાં ભગવાને એમને 4 દીકરા આપેલા હતા। સવિતાબેનના પતિ ખેતીનું કામકાજ કરતા, એટલે બધા ગામડે જ રહેતા હતા। આડોશ પાડોશના બધા જ લોકો સવિતાબેનને કહ્યા કરતા કે સવિતા, તારે તો 4 દીકરા છે, તારા ગઢપણમાં તો તું રાજ કરીશ। એટલે સવિતાબેનને પણ ઘણી ખુશી મળતી કે એમને 4 દીકરા છે, જેથી ભવિષ્યમાં પોતાનું ગઢપણ સારું રહેશે। સવિતાબેનના પતિ મનુભાઈ ખૂબ મહેનત માણસ હતા। એમણે ખેતી કામમાં એટલી મહેનત કરી, પોતાના 4 દીકરાઓને ભણાવી ગણાવીને આગળ વધાર્યા હતા। આ બંનેની મહેનત એક દિવસ રંગ લાવી અને 4 દીકરાઓ પોતપોતાના ક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ સ્થાને પહોંચી ગયા। સૌથી મોટો દીકરો સાર્થક એની પત્ની સાથે
અમદાવાદ શહેરમાં રહેતો હતો અને બીજા બંને દીકરા એક સાથે વડોદરા શહેરમાં રહેતા હતા અને સૌથી નાનો દીકરો અમેરિકા જઈને શિફ્ટ થઈ ગયો હતો. પરંતુ સવિતાબેન અને મનુભાઈ ગામડામાં જ રહેતા હતા. સમયની સાથે સારી છોકરીઓ શોધી ચારેય દીકરાના ધામધૂમથી લગ્ન પણ કરાવી દીધા. ઘણીવાર મનુભાઈ સવિતાબેનને કહ્યા કરતા કે આપણે હવે આ બધું જ છોડીને દીકરાઓ પાસે રહેવા માટે જતું રહેવું જોઈએ. પણ સવિતાબેન એમની વાત માનતા ન હતા અને એમને કહેવા લાગ્યા કે જ્યાં સુધી હજુ આપણા હાથ પગ ચાલે છે ત્યાં સુધી આપણે દીકરા અને વહુ પર બોજ ન બનવું જોઈએ. ઉલટાનું અત્યારે આપણે એમને સહારો બનવું જોઈએ. જ્યારે આપણા હાથ પગ ચાલતા બંધ થઈ જશે ત્યારે તો આપણે ક્યાંક કંઈ વાંધો જ છે. જ્યારે દીકરા આપણને કંઈ તકલીફ નહીં પડવા દે. સમય આવી જ રીતે વીતતો ગયો અને એમના ચારેય દીકરાઓ રજાના દિવસોમાં ગામડે આટો મારવા આવતા રહેતા. હવે તો તેના ત્રણેય દીકરા આસપાસના શહેરોમાં રહે છે અને સૌથી નાનો દીકરો તો વિદેશ જતો રહ્યો છે. બધાની જિંદગી આવી જ રીતે પસાર થતી હતી કે અચાનક એક દિવસ કંઈક એવું બન્યું કે સવિતાબેનની જિંદગી પૂરી રીતે પલટાઈ ગઈ. મનુભાઈ પોતાના ખેતરે કંઈક કામકાજ કરી રહ્યા હતા અને અચાનક એને હૃદયનો હુમલો આવી ગયો અને એ મૃત્યુ પામ્યા. પછી તો સવિતાબેનના દુઃખનો કોઈ પાર ન રહ્યો, કારણ કે બંને પતિ પત્ની એકબીજાના સહારે જ પોતાની જિંદગી જીવતા હતા. હવે તો મનુભાઈ સવિતાબેનને એકલા છોડીને ચાલ્યા ગયા હતા. દીકરાઓએ પોતાના પિતાજીની અંતિમ ક્રિયાવિધિ પતાવ્યા બાદ બધા એક સાથે એના ગામડાના ઘરમાં બેઠા હતા અને એનો વચલો દીકરો કહેવા લાગ્યો, મોટા ભાઈ હવે મમ્મીનું શું કરીશું, એ કોની સાથે રહેશે? એટલે તરત જ એની મોટી વહુ કહેવા લાગી, હજુ તો માજીના હાથ પગ ચાલે છે એટલે ભલે અહીંયા ગામડે જ રહેતા, અહીંયા ગામડે રહેશે તો આપણને થોડી ઘણી વસ્તુ પણ મોકલાવી શકશે. એની હામાં હા પુરાવતી એની બધી જ દેરાણીઓ એકબીજાની સામે જોઈને સુરભીની વાતમાં તૈયાર થવા લાગી. એટલે તરત જ એનો સૌથી મોટો દીકરો સાર્થક કહેવા લાગ્યો, પણ મમ્મી હવે ખેતરનું કામ થોડી કરી શકવાની છે. એક કામ કરીએ, આપણે બધી જમીન વેચી દઈએ અને ચારેય ભાઈઓના ભાગે પડતા રૂપિયા આવે એ લઈ લઈએ અને મમ્મીને બધાના ઘરે રહેવાનો સમય ફાળવી દઈએ. સાર્થકના મોઢેથી આવો વાતો સાંભળીને ઘરની તમામ વહુઓ મોઢા બગડતા હતા. પછી તો આ બધા લોકોએ મળીને એવું નક્કી કર્યું કે એમના પપ્પાની રહેલી જમીન તેઓ વેચી દેશે અને સવિતાબેનને ચારેય ભાઈઓના ઘરે 3-3 મહિના રહેવું પડશે. પણ પછી પ્રશ્ન એ થયો કે એનો સૌથી નાનો દીકરો તો વિદેશમાં રહેતો હતો. એટલે આખરે એમણે નક્કી થયું કે એ દીકરો પોતાના મમ્મીનો હોસ્પિટલનો તમામ ખર્ચો ઉપાડી લેશે અને બધા ભાઈઓને પણ થોડી થોડી મદદ કરતો રહેશે. એટલે અંતે આ ત્રણેય દીકરાઓ સાથે સવિતાબેનને રહેવાનું થયું. હવે તો સવિતાબેન પાસે કોઈ રસ્તો ન હતો કે પોતે એકલા અહીંયા ગામડે રહી શકે. એટલે ના છૂટકે એમના પોતાના સંતાનોનો નિર્ણય માનવો પડ્યો. અને જ્યારે બીજા દિવસે એમના દીકરાઓએ જમીન વિશે તપાસ કરાવી તો એમને જાણવા મળ્યું કે એના પપ્પાએ ઘણા સમય પહેલા જ આ જમીન એના મમ્મી એટલે કે સવિતાબેનના નામે કરી દીધી હતી. આ ખબર પડતા જ બધા દીકરાઓ ખૂબ ગુસ્સે થઈ ગયા અને સવિતાબેનને કહેવા લાગ્યા, તમે અને પપ્પાએ અમારી પાછળથી દગો કરી દીધો. પપ્પાએ આ જમીન તમારા નામે કરાવી નાખી છે, એ તમે અમને કીધું કેમ નહીં? પરંતુ સવિતાબેન તો ખુદ એ વાતથી અજાણ હતા કે ઘણા સમય પહેલા એમના પતિ આ બાબતે એમને વાત તો કરી હતી, પણ સવિતાબેને એમને વાત માની નહીં. પણ અચાનક સવિતાબેનને યાદ આવ્યું કે એક દિવસ એના પતિ ઘણા બધા કાગળિયા લઈને આવ્યા હતા અને એમાં સવિતાબેનનો અંગૂઠો પણ કરાવ્યો હતો. કદાચ આ કાગળ જમીનના જ હોઈ શકે એવું સવિતાબેને માની લીધું. ત્યારે તો મનુભાઈએ સવિતાબેનને એમ કહ્યું હતું
કે એમના માટે બેંકમાં ખાતું ખોલાવવાનું છે. પણ સવિતાબેન તો બિચારા અભણ હતા, જેથી એને કંઈ પણ ખબર ન હતી. એ તો પતિના વિશ્વાસે એમના કહ્યા મુજબ કરતા હતા. અને આજે જ્યારે દીકરાઓ સામે આ હકીકત આવી તો તેઓ પોતાની માતાને દોષી કહેવા લાગ્યા. અને પછી તેમને પણ જાણવા મળ્યું કે હવે 1 વર્ષ પછી જ તેઓની જમીન બીજા નામ પર થઈ શકશે. એટલે છોકરાઓને હવે પોતાની માતાને સાચવવી પડે એમ હતી. પછી તો નક્કી કર્યા મુજબ ત્રણેય દીકરાઓના ઘરે સવિતાબેનને 4 મહિના રોકાવાનું હતું. એટલે સૌથી પહેલા એના મોટા દીકરા સાર્થકના ઘરે એમનો વારો આવ્યો હતો. અત્યાર સુધી સવિતાબેન ક્યારેય પોતાના દીકરાઓના ઘરે રોકાવા માટે નહોતા ગયા અને હવે તો પોતે એકલા થઈ ગયા હતા. એટલે દીકરો અને વહુ જે એમના જીવનનો સહારો હતા. પછી તો તેઓ પોતાના મોટા દીકરા સાર્થકના ઘરે પહોંચી ગયા. એમનો દીકરો તો અમદાવાદ શહેરની એક મોટી આઈટી કંપનીમાં એન્જિનિયરિંગ હતો. એની વહુ શાળામાં શિક્ષક તરીકેની નોકરી કરતી હતી. સાર્થકને એક 4 વર્ષનો નાનો દીકરો પણ હતો. જ્યારે પહેલી વાર સવિતાબેન પોતાના મોટાના દીકરાના ઘરે ગયા થોડા દિવસ માટે તો એમને ત્યાં ખૂબ અજાણ્યું લાગતું હતું. કારણ કે પોતે ગામડામાં રહેતા હતા અને એનો દીકરો ખૂબ વિશાળ બંગલામાં આવડા મોટા શહેરમાં રહેતો હતો. દીકરો અને વહુ તો સંપત્તિથી ભરેલા હતા, પણ લાગણીઓમાં તેઓ શૂન્ય હતા. સાર્થકને પણ પોતાના મમ્મી પ્રત્યે કોઈ પણ પ્રકારની સહાનુભૂતિ ન હતી અને એની પત્ની સુરભી તો બધા કરતાં વધી એવી હતી. એ સવિતાબેનને સમયસર જમવાનું પણ નહોતું આપતી. એને પોતાની સાસુની જરા પણ ચિંતા ન હતી. એ તો ફક્ત આ 4 મહિનાનો સમય કેમ પસાર થાય એ જ મથામણ કર્યા કરતી. એ પોતાના દીકરાને પણ સવિતાબેન સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરવા દેતી નહોતી. એને અને સવિતાબેન તો બસ અજાણ્યા ઘરમાં રહીને પોતાના દિવસો પસાર કરતા હતા. માંડ કરીને તેમનાથી 15 દિવસ નીકળ્યા. પછી તો તેમને અફસોસ થવા લાગ્યો કે કાશ પોતે એના ગામડાના ઘરે જ રહ્યા હોત, કારણ કે ત્યાં તો તે ઘણી શાંતિથી જિંદગી જીવતા હતા. આમ જ એના દિવસો પસાર થતા ગયા અને મોટા દીકરાના ઘરે 4 મહિનાનો સમય થઈ ગયો. આજે એના બીજા નંબરનો દીકરો કરણ એમને લેવા માટે આવવાનો હતો, પણ હજુ સુધી આવ્યો ન હતો. એટલે સવિતાબેનને પોતાના મોટા દીકરાના ઘરે જ રહેવું પડ્યું હતું, જેને લઈને સુરભી એમના પર ખારી થતી હતી. અચાનક સવિતાબેનને એના પુત્ર દાદી એમ કહીને બોલાવ્યા. એટલે સવિતાબેન પોતાના વિચારોમાંથી બહાર આવી ગયા અને જોયું તો નાનકડો પુત્ર એમને બોલાવી રહ્યો હતો. સવિતાબેનને તો એના દીકરાનો દીકરો ખૂબ વહાલો હતો. એટલે આ દીકરા એમ કહીને તરત જ એની પાસે દોડી ગયા. સવિતાબેન એનું ખૂબ ધ્યાન રાખતા હતા. એટલે એના સ્કૂલથી આવી ગયા પછી એનું બધું જ કામકાજ પતાવીને એને સુવડાવી પણ દીધો અને પછી પોતે રસોડામાં કંઈક ખાવાનું શોધવા માટે ગયા. આસપાસ કોઈ પણ વસ્તુ એમણે દેખાતી ન હતી. ફ્રીજ ખોલીને જોયું તો તેમાં પણ કાંઈ હતું નહીં. પછી તેઓ પોતાના પોતાના ટિફિન સાફ કરતા હતા અને એમાં જોયું કે અડધું એવું પરોઠું પડ્યું હતું. અને એ જોઈને સવિતાબેન થોડી વાર માટે થોભી ગયા અને પછી પેટની ભૂખ એમનાથી કંટ્રોલ નહોતી થતી. એટલે ટિફિનમાં રહેલું એ અડધું પરોઠું એ ખાવા લાગ્યા. પોતાની જાતે કઈ રસોઈ બનાવી શકે એવી પણ પરવાનગી એમને ન હતી. એની મોટી વહુએ કડક શબ્દોમાં એમને રસોડાની કોઈ પણ ચીજ વસ્તુને અડવાની ના પાડી હતી. એટલે બિચારાને કંઈ પણ બનાવી શકે એવી હાલતમાં પણ ન હતા. પછી તો એ પોતાના રૂમમાં જઈને થોડી વાર માટે સૂઈ ગયા. 1 કલાક બાદ એને સુરભીનો અવાજ સંભળાયો કે સુરભી એને બહાર બોલાવી રહી છે. સવિતાબેને બહાર આવીને જોયું તો એનો બીજા નંબરનો દીકરો કરણ એને લેવા માટે આવ્યો હતો. એટલે સવિતાબેન તરત જ પોતાનો થેલો લઈને નીચે ઉતર્યા. મોટા દીકરાના ઘરે તો એમને ખૂબ કડવા અનુભવ થયા હતા. એટલે નાના દીકરાના ઘરે હવે કંઈક સારું થશે એવી આશા સાથે એ પોતાના બીજા દીકરા સાથે એના ઘરે જવા માટે
નીકળ્યા. જેવા તેઓ એના નાના દીકરાના ઘરે પહોંચ્યા કે એની વહુ કિંજલે ફોર્માલિટી પૂરતું સવિતાબેનની ખાતરદારી કરી. પછી પોતે એના બાળકને સુડાવવા માટે રૂમમાં જતી રહી. જેવી એ પોતાના રૂમમાં જતી હતી કે સવિતાબેને એને કહ્યું કે કિંજલ બેટા, તું મને પહેલા જમવાનું આપી દે, પછી તું દીકરાને સુડાવવા માટે જતી રહી. કિંજલ એને કહેવા લાગી, તમે ભાભીને ત્યાં જમીને નથી આવ્યા? મેં તો તમારું જમવાનું નથી બનાવ્યું. એકવાર તમારે મને ફોન કરીને જાણ તો કરવી જોઈએ ને કે તમારે જમવાનું અહીંયા છે. કરણ તો બહાર ગયા હતા અને ત્યાંથી જ સીધા તમને જમીને તમને લેવા માટે આવ્યા હતા, અને હું તો ઘરે એકલી હતી એટલે મેં બહારથી જમવાનું મંગાવી લીધું હતું. થોડું ઘણું ફ્રીજમાં પડ્યું છે, એ તમે ખાઈ શકો છો. આટલું કહી કિંજલ પોતાના દીકરાને લઈને એના રૂમમાં ચાલી ગઈ. સવારના સવિતાબેનને સરખું જમ્યું ન હતું એટલે પોતે જાતે જ ઊભા થઈને રસોડામાં ગયા અને ફ્રીજ ખોલીને જોયું તો ફ્રીજમાં થોડાક કેવા ભાત અને પંજાબી શાક પડ્યું હતું, જે તેઓ ક્યારેય પણ ખાતા ન હતા. ઉંમરના કારણે આવા ખોરાકના લીધે એને એસિડિટીની તકલીફ રહેતી હતી. એટલે ફરી તેઓ બહાર આવી ગયા અને જોયું તો એનો દીકરો કરણ ક્રિકેટ મેચ જોવામાં વ્યસ્ત હતો. થોડી વાર સવિતાબેનને થયું કે દીકરાને કહી અને કંઈક મંગાવી લે, પણ પછી એમને વિચાર આવ્યો કે દીકરાને કહેવું પણ નકામું છે. કરણ કે એ તરત જ કહી દેશે કે પોતે બહારથી જઈને આવ્યો છે એટલે થાકી ગયો છે. પછી સવિતાબેન થોડી વાર માટે ત્યાં ને ત્યાં જ બેઠા રહ્યા. પોતે પણ આખો દિવસના થાકી ગયા હતા એટલે એના દીકરા કરણને કહેવા લાગે કે બેટા, મને મારો રૂમ દેખાડી દે. એટલે એનો દીકરો કરણ સવિતાબેનને ઉપરના રૂમ સુધી લઈ ગયો. જેવા સવિતાબેન રૂમની અંદર ગયા તો એમણે જોયું કે સ્ટોર રૂમ જેવડો આ રૂમ, જ્યાં ચારેય તરફ અવનવી વસ્તુ પડી હતી. ક્યાંય પણ રહેવા માટેની જગ્યા ન હતી. એટલે સવિતાબેન કરણને કહેવા લાગ્યા, બેટા, અહીંયા તો પહેલેથી જ બહુ બધો સામાન મૂકેલો છે, હું અહીંયા કેવી રીતે રહી શકું? અને અહીંયા તો પંખો પણ નથી, મને ગરમીની ઊંઘ પણ નહીં આવે. એટલે એના દીકરાએ એક બે વસ્તુ થોડી પાછળ મૂકીને કહ્યું, હાલો, આટલી જગ્યા તો મેં તમને કરી દીધી, બાકીની જગ્યા તમે જાતે જ કરી લેજો. પરંતુ સવિતાબેન હજુ આગળ કંઈ બોલે એ પહેલા તો કિંજલ ત્યાં આવી પહોંચી અને કહેવા લાગી, તમારે આ જ રૂમમાં રહેવું પડશે, કારણ કે નીચેનો રૂમ તો ગેસ્ટ રૂમ છે. જો અમારા ઘરે મહેમાનો આવે તો એને ક્યાં સુવડાવવા? તમે કંઈ એક બે દિવસ પૂરતા તો નથી આવ્યા, હજુ તો તમારે 4 મહિના સુધી અહીંયા જ રહેવાના છો, એટલે તમારે અહીંયા જ રહેવું પડશે. સવિતાબેન કિંજલને કહેવા લાગ્યા કે બેટા, ઉનાળાનો સમય ચાલે છે અને હું ગરમીમાં નથી રહી શકતી. એટલે કિંજલ પણ એમને કહેવા લાગી કે અમારી પાસે ટેબલ ફેન પંખો પડ્યો છે, પણ એ થોડો ખરાબ થઈ ગયો છે, કાલે હું એને સરખો કરાવી દઈશ, આજે તમે એડજસ્ટ કરી લો. આટલું કહી એનો દીકરો અને વહુ સવિતાબેનને આ રૂમમાં મૂકીને પોતાના એર કન્ડિશનર રૂમમાં જઈને આરામથી સૂઈ ગયા. સવિતાબેન બીજા દીકરાના ઘરે આવીને પણ એ જ અનુભવ કરી રહ્યા હતા. એટલે ફરી નિરાશ થઈને તે આસપાસ નજર કરવા લાગ્યા. થોડી વાર રહીને એમણે પોતાની થોડી એવી જગ્યા કરી લીધી અને પછી નીચે જમીન પર ગાદલું પાથરીને સૂવા ગયા કે એમના પેટમાં ખૂબ બળતરા થવા લાગી. સવારનું એમણે સરખું કંઈ ખાધું ન હતું, જેના લીધે એમને ખૂબ તકલીફ થઈ રહી હતી. પછી તો તેઓ ઊભા થયા અને ફરી રસોડામાં ગયા. એમને થયું કે આવો ખોરાક તો એ નહીં લઈ શકે, એટલે થોડું દૂધ પીને સૂઈ જાય. એટલે પોતે ફ્રીજમાં રાખેલું દૂધ એક ગ્લાસ ભરીને પી લીધું અને દીકરાએ કહેલ રૂમમાં જઈને સૂવા ગયા. ઘણીવાર સુધી આમ તેમ પડખા ભર્યા, પણ એમણે ઊંઘ આવતી ન હતી, કારણ કે ગરમીના લીધે તેમની આંખ 1 મિનિટ માટે પણ મીચાતી ન હતી. એટલે તેઓ થોડા હવાફેર કરવા માટે બહાર નીકળ્યા અને નીચે હોલમાં આવીને બેસી ગયા. ત્યાં એમને થોડી ઠંડક લાગતી હતી, એટલે ઘણીવાર સુધી તેઓ ત્યાં સોફા પર જ બેઠા રહ્યા. અને સમય એટલો વધારે થઈ ગયો હતો કે ક્યારેય સોફા પર
બેઠા બેઠા એમને આંખ લાગી ગઈ. એનો એમને કંઈ ખ્યાલ ન રહ્યો. સવારના સમયે જ્યારે એની વહુ કિંજલ નીચે આવી અને એણે સવિતાબેનને સોફા પર સૂતા જોયા કે બૂમાબૂમ કરવા લાગી. માજી, તમને અહીંયા સુવાનું કોણે કીધું? આ કઈ તમારા ગામડાનું ઘર નથી. એટલે સવિતાબેન એકાએક ઊંઘમાંથી જાગી ગયા અને જોયું તો એની વહુ કિંજલ ગુસ્સે થઈને ઊભી હતી. એટલે સવિતાબેન રાત્રે એમને સાથે બનેલી વાત કિંજલને કહેવા લાગ્યા. પરંતુ કિંજલે એની વાતથી કોઈ પણ પ્રકારના લેવા દેવા ન હતા. પછી તો સવારમાં એ સવિતાબેનને ન કહેવાનું કહેવા લાગી. અને જ્યારે એને ખબર પડી કે સવિતાબેને ભૂખના લીધે ફ્રીજમાં રાખેલું દૂધ પીધું છે, પછી તો એના ગુસ્સાનો કોઈ પાર ન રહ્યો. એ સવિતાબેનને કહેવા લાગી, તમે કોને પૂછીને એ દૂધ લીધું હતું? તમારે અહીંયા જે કંઈ પણ જોતું હોય એની પહેલા મને પૂછવું પડશે. એ દૂધ મેં મારા દીકરા માટે રાખ્યું હતું. સવારમાં ઉઠતાની સાથે જ એને સૌથી પહેલા દૂધ પીવા માટે જોઈએ છે. હવે રડશે તો હું શું કરીશ? એટલે સવિતાબેન હળવા અવાજે એની વહુને કહેવા લાગ્યા, બેટા, મને ખૂબ ભૂખ લાગી હતી અને ફ્રીજમાં રાખેલું ખાવાનું હું ખાઈ શકું એમ ન હતી, એટલે મેં થોડું એવું દૂધ પી લીધું. પછી તો કિંજલ સવિતાબેન પાસે આવીને એના હાથમાં 50 રૂપિયાની નોટ આપીને કહેવા લાગી, હવે તમે દૂધ પીધું છે તો દૂધ લેવા માટે પણ તમે જ જશો. રોડ ઉપર જઈને અત્યારે જ દૂધ લઈને આવો. સવિતાબેનને તો આ સહેની કંઈ પણ જાણ ન હતી, પણ વહુ વધારે કંઈ ન બોલે એટલે તો શાંતિથી ઘરની બહાર નીકળી ગયા અને વહુના કહ્યા મુજબ રોડ ઉપરથી દૂધ લેવા ગયા. આસપાસ ફૂલ ઝડપથી ચાલતા વાહનોએ થોડા ડરતા ચાલતા હતા. એક જગ્યાએથી એમને દૂધ મળી ગયું અને ફરી એ પોતાના ઘરે પાછા આવતા હતા કે અચાનક પાછળથી આવતી ઓટો રિક્ષાની સાથે તેઓ અથડાઈ ગયા અને નીચે પડી ગયા. આસપાસ ઉભેલા કોઈ લોકોએ એમની મદદ ન કરી. થોડી વાર રહીને પોતાની જાતે જ તેઓ ઊભા થઈ ગયા, પરંતુ એ સરખી રીતે ચાલી નહોતા શકતા, કારણ કે અચાનક પડી જવાથી એમના પગમાં મોચ આવી ગઈ હતી. માંડ કરીને તેઓ ઊભા થયા અને લંગડાતા ચાલતા થયા. એમાં એમને ઘરે પહોંચવામાં મોડું થઈ ગયું. હજુ તો એ દરવાજા સુધી પહોંચ્યા કે એની વહુ આંખો કાઢીને ત્યાં જ ઊભી હતી. એ તરત જ સવિતાબેન પર રાડો પાડવા લાગી. સવિતાબેને એને જણાવ્યું કે એમને થોડું વાગ્યું છે, એટલે એમને વાર લાગી. પણ એની વહુએ તો સવિતાબેન પ્રત્યે જરા પણ સહાનુભૂતિ ન હતી, એટલે એમના હાથમાંથી દૂધની કોથળી ખેંચીને ઘરની અંદર જતી રહી. પોતાની વહુના આ વર્તનથી સવિતાબેનને ખૂબ જ દુઃખ થતું હતું. પછી તો તેઓ ફરી ધીમે ધીમે ચાલતા ઘરની અંદર સુધી આવી ગયા. સવિતાબેનને પગમાં ખૂબ દુખાવો થઈ રહ્યો હતો, જેથી એણે એની વહુને કહ્યું કે મને ડોક્ટર પાસે જવું પડશે, કારણ કે અચાનક પડી જવાથી મને ખૂબ દુખી રહ્યું છે. એટલે એની વહુ કહેવા લાગી, તમે શું સમજો છો? રૂપિયા ઝાડ પર ઉગે છે? થોડું કંઈ થાય એટલે તમારે તો ડોક્ટર પાસે જવું હોય. તમારી પાસે એટલા બધા પડ્યા હોય, રૂપિયા તો સર્જક પાસે જતા આવો. આટલું બોલી તેમની વહુ અંદર જતી રહી અને સવિતાબેન ત્યાં જ બેઠા રહ્યા. અત્યારે તેઓ પોતાને ખૂબ જ લાચાર મહેસૂસ કરી રહ્યા હતા, કારણ કે ચાર દીકરા હોવા છતાં પણ એમની જિંદગી આવી બનીને રહી ગઈ હતી. મોટા દીકરાને ત્યાં બહુ બધું સહન કરીને 4 મહિનાનો સમય કાઢ્યો હતો, અને અહીંયા નાના દીકરાના ઘરે આવીને પણ તેઓએ આવું જ બધું સહન કરવું પડ્યું હતું. એમાં ને એમાં કરણના ઘરે પણ એમને 4 મહિનાનો સમય વીતી ગયો અને આખરે 3જા નંબરના દીકરાના ઘરે જવાનો સમય આવ્યો. આ વખતે તો એમણે આ દીકરાની પણ બધી જ આશા મૂકી દીધી હતી, કારણ કે જે દીકરાઓ એમને આટલા સંઘર્ષ અને મહેનતથી મોટા કર્યા હતા, એ જ દીકરા અત્યારે પોતાની માને સરખી રીતે સાચવી શકે એમ ન હતા. ઘણીવાર સવિતાબેને વિચારીને પણ દુઃખી થઈ જતા હતા કે એક મા બાપ તરીકે એને પોતાના સંતાનો પ્રત્યેની બધી જ જવાબદારીઓ સરખી રીતે પૂરી કરી હતી, પણ એના સંતાનોને
પોતાના મા બાપ પ્રત્યેની જવાબદારી જરા પણ ખબર ન હતી. પછી તો નક્કી કર્યા સમય મુજબ એના ત્રીજા નંબરનો દીકરો પણ સવિતાબેનને લેવા માટે આવી ગયો. સવિતાબેન જેવા એની ઘરે ગયા કે એની પુત્રવધુ એમને કહેવા લાગી, માજી, હું થોડા દિવસ માટે મારા પિયર રોકાવા માટે જઉં છું. તમારા દીકરાને તો મેં કહી દીધું છે કે જ્યાં સુધી હું ન આવું ત્યાં સુધી તમારે ઘરે જમવાની કોઈ જરૂર નથી. તમારી ઓફિસના કેન્ટીનમાં તમે જમી લેજો. અને રહી વાત તમારી, તમે રસોડામાં થોડા દાળ ભાત અને અનાજ મૂકી દીધા છે, જેથી તમે તમારી જાતે રસોઈ બનાવીને જમી લેજો. હું તો દીકરાના ઘરે પહોંચ્યા ને એની સાથે જ વહુ એના પિયર જવા માટે નીકળી ગઈ. અને એમાં સવિતાબેને જોયું કે એના ઘરના તમામ રૂમમાં તાળા મારેલા હતા. એટલે સવિતાબેને એની વહુને પૂછ્યું તો એ કહેવા લાગી, મેં જ આ બધા તાળા લગાવ્યા છે, કારણ કે હું નથી ઈચ્છતી કે મારા ગયા પછી તમે ઘરમાં આમ તેમ બધે ફરો. આમ પણ તમે બધા ખાખાખોડા કરવાની ખૂબ આદત છે, પણ આ તમારું ઘર નથી, એટલે હું અહીંયા તાળા લગાવીને જાઉં છું. આટલું કહી એમની ત્રીજા નંબરની વહુ પોતાના પિયર જવા માટે નીકળી ગઈ. સવિતાબેનને ઘરની અંદર જોયું તો બધું જ કામ એમનું એમ જ પડ્યું હતું. પોતાની સાસુ ઘરે આવવાની છે એ વિચારીને એની વહુ કઈ કામ કરીને નહોતી ગઈ. દીકરો પણ ઓફિસે જવા માટે નીકળી ગયો હતો. પછી તો સવિતાબેને ધીમે ધીમે કરીને ઘરનું તમામ કામ કરવાનું શરૂ કર્યું. બપોરના સમયે તેઓ કામ કરીને થાકી ગયા હતા, એટલે કંઈક જમવા માટે રસોડામાં ગયા અને જઈને જોયું તો વહુએ 5 દિવસ પણ સરખું ન ચાલે એટલું અનાજ ડબ્બામાં ભરીને મૂક્યું હતું. પછી તો સવિતાબેને થાકેલા અવશ હતા. પોતાના પેટની ભૂખ સંતોષવા માટે રસોઈ બનાવવા લાગ્યા. એમને થોડા એવા ભાત અને શાક બનાવીને ખાઈ લીધું. દીકરો તો આખો દિવસ ઓફિસના કામકાજમાં રહેતો અને જ્યારે રાતના સમયે ઘરે આવે ત્યારે ફક્ત પોતાના રૂમમાં જ પડ્યો રહેતો. એને એકવાર પણ સવિતાબેન સાથે વાતચીત કરવાની કોશિશ નહોતી કરી. જો સવિતાબેને એને કંઈ પૂછે તો બસ હા અને નામ જ જવાબ આપીને ત્યાંથી નીકળી જતો. દિવસો આવી જ રીતે પસાર થતા ગયા અને વેકેશન પૂરું કર્યા બાદ તેમની પુત્રવધુ પણ ઘરે આવી ગઈ. ઘરે આવીને એ તો આમ તેમ નજર ફેરવવા લાગી કે એના ગયા પછી એના સાસુએ ઘરની શું હાલત બનાવી છે. ઘર તો બધી તરફથી એકદમ સ્વસ્થ અને ચમકતું લાગતું હતું, પણ એની પુત્રવધુ કંઈક અલગ જ શોભાની હતી. એટલે સવિતાબેનને કહેવા લાગી, જો મારા ઘરમાં કંઈ પણ વસ્તુ આમ તેમ થઈ હશે એટલે હું તમને નહીં, પણ સવિતાબેન તો એટલા દિવસ અહીંયા રહીને એના ઘરને પહેલા કરતાં પણ વધારે સુંદર બનાવી દીધું હતું. જે વાત એની વહુથી સહન નથી થતી. એટલે જેવી તે રસોડામાં ગઈ અને ત્યાંની વ્યવસ્થા બદલાયેલી જોઈને એ તો સવિતાબેનને કહેવા લાગી, તમારી હિંમત કેવી રીતે થઈ મારા રસોડાની કોઈ પણ ચીજ વસ્તુને હાથ લગાવવાની? આ બધું ખૂબ મોંઘું છે અને મારા પપ્પાએ વિદેશથી મારી માટે મંગાવ્યું છે. તમને જરા પણ ખબર પડે છે કે આની કિંમત શું છે? એટલે સવિતાબેન હળવા અવાજે એને કહેવા લાગ્યા કે વહુ બેટા, હું તો અહીંયા એકલી રહીને કંટાળતી હતી, એટલે મને થયું કે રસોડામાં થોડું ઘણું સરખું કરી નાખું, અને અહીંયા તો એક પણ વસ્તુ ખરાબ નથી થઈ. બધું જ મેં સાચવીને એની જગ્યાએ પણ મૂકી દીધું છે, તો પણ શું કામ ગુસ્સે થાય છે? પછી તો નાના દીકરાને ત્યાં થોડો સમય કાઢ્યા બાદ અચાનક સવિતાબેનને યાદ આવ્યું કે પોતે જો વધારે દિવસ દીકરાઓના ઘરે રહ્યા તો એમની જિંદગી સાવ નરક જેવી બની જશે. એટલે એમણે મનોમન નક્કી કર્યું કે પોતે ગામડાના ઘરે જતા રહેશે અને ત્યાં જ રહીને પોતાની જિંદગી જીવશે. પછી તો એક દિવસ રાત્રે એણે પોતાના નાના દીકરાને આ બાબતમાં વાત કરી. એટલે એને પણ એના મોટા ભાઈને ફોન કર્યો. એટલે સવિતાબેન પોતાના મોટા દીકરાને કહેવા લાગ્યા, બેટા, દિવાળી બસ હમણાંનો થોડા સમયમાં નજીક આવી રહી છે, તો હું વિચારું છું કે ગામડે જઈને ત્યાં બધું સરખું કરી નાખું. પછી જે દિવાળીની રજા પડે છે કે તમે બધા જમીનના કામકાજથી ઘરે આવવાના છો, તો
તો એ પહેલા હું ઘરે બધું સરખું કરી નાખું. એટલે એનો મોટો દીકરો પણ સવિતાબેનની વાત માની ગયો અને એમની બધી વહુઓ પણ ખુશ થઈ ગઈ. હજુ થોડા દિવસ માટે એના પોતાના સાસુને નહીં સાચવવા પડે. પોતાના સાસુથી છુટકારો મેળવવા માટે એની નાની વહુ તો ઝડપથી એના પતિને કહેવા લાગી કે તમે આજે જ માજીને ગામડે મોકલી દો. પછી તો બીજે દિવસે સવારે સવિતાબેન પોતાના ગામડે જવા માટે નીકળી ગયા. આખા રસ્તા પર એને અલગ અલગ પ્રકારના વિચારો આવતા હતા અને અંતે એમણે થોડી હિંમત કરીને જે નિર્ણય લીધો તેનાથી કદાચ એના બધા દીકરાઓના હોશ ઉડી જશે. પછી તો પોતે એમના ગામડે ઘરે પહોંચી ગયા. ત્યાંનો નજારો જોઈને થોડી વાર માટે તો એમની આંખો ભીની થઈ ગઈ, કારણ કે એના પતિ સાથે રહેલી એની બધી જ યાદગારી એની નજર સામે આવતી હતી અને એ પોતાની આ શાંતિભરી જિંદગીને ખૂબ યાદ કરતા હતા. એટલે હવે નક્કી કરી લીધું હતું કે પોતે એકલા રહીને જ અહીંયા ગામડે પોતાનું ઘર ચલાવી લેશે. થોડા દિવસો ત્યાં રહીને એને પોતાના નિર્ણય પ્રમાણે બધું જ કામ પતાવી દીધું અને જેવી દિવાળીની રજાઓ આવી કે એના બધા જ દીકરાઓ ગામડે આવ્યા. સવિતાબેને પોતાના દીકરાઓ માટે બધી જ તૈયારીઓ કરી રાખી હતી અને જેવા દીકરાઓ ગામડે પોતાના મમ્મી પાસે આવ્યા અને એમણે જે દ્રશ્ય જોયું એ જોતા જણાતું એમની આંખો ચાર થઈ ગઈ. જેવા બધા લોકો ગાડીમાંથી ઉતર્યા કે એમણે જોયું કે પોતાનું ઘર હવે પહેલા જેવું નહોતું રહ્યું. હવે તો આ એક નાનકડી ઓરડી નહીં પરંતુ 2 માળનું વિશાળ મકાન થઈ ચૂક્યું હતું. આ જોતા જ એનો મોટો દીકરો તરત જ એના મમ્મીને કહેવા લાગ્યો, મમ્મી આ બધું શું છે અને તમારી પાસે આટલા બધા રૂપિયા કેવી રીતે આવ્યા? આ વખતે તો સવિતાબેનના ચહેરા પર જરા પણ લાચારી જોવા મળતી ન હતી અને પછી એમણે જે વાત કહી એ સાંભળી એના બધા દીકરાઓ અને વહુના તો ધરણ મરી ગયા. સવિતાબેને જણાવ્યું કે જે જમીન એના પપ્પાએ સવિતાબેનના નામે કરી હતી એમાંથી એમણે 5 વીઘા જમીન વેચી દીધી અને જે પણ રૂપિયા આવ્યા એમાંથી પોતાના માટે આવડું મકાન બનાવી લીધું, જેમાં બધી જ ઇલેક્ટ્રિક વસ્તુથી લઈને એસી સુધીની બધી જ વ્યવસ્થા સવિતાબેને કરાવી લીધી છે. અને હવે સવિતાબેન એક દિવસ પણ કોઈ દીકરાના ઘરે રહેવા નહીં જાય. આજ પછી દીકરાઓના પણ આ સંપત્તિમાંથી કોઈ ભાગ નથી અને બાકી રહેલી બીજી જમીન હું ક્યારેય પણ તમારા લોકોના નામે નહીં કરું. આટલું સાંભળતા તો એના 3 દીકરા લાલ પીળા થઈ ગયા, કારણ કે પહેલી વાર એણે પોતાની મમ્મીને આવી હિંમત કરતા જોયા હતા. એટલે 3 તો સવિતાબેન પર ખારા થઈને એમને ન કહેવાનું કહેવા લાગ્યા અને એની 3 વહુઓ તો એક ટસે સવિતાબેનને જોતી જ રહી. એના દીકરાઓ ઘણું બોલ્યા પણ સવિતાબેનને આ જ વખતે એના બોલેલા શબ્દોથી કોઈ અસર થતી ન હતી. ઉલટાના એ તો ચહેરા પર હાસ્ય લાવીને એના દીકરાઓને કહેવા લાગ્યા, તમારા પપ્પા મને જે પણ કહેતા હતા એ સાચું હતું. ખરેખર એમણે મારા નામે આ જમીન કરી દીધી એટલે મારી વૃદ્ધાવસ્થા સચવાઈ ગઈ. બાકી તમારા ઘરે તો મને ભિખારી કરતા પણ બદતર જિંદગી મળતી હતી. હવે મને તમારા કોઈની ઓસિયાળી નથી. હું મારી જાતે જ મારું ઘર ચલાવી લઈશ અને આજ પછી તમારામાંથી કોઈ મારી પાસે કોઈ માલ મિલકતમાં ભાગ માંગવા માટે ન આવતા. પછી તો એનો મોટો દીકરો કાલુ ખેલો બનતો સવિતાબેનને કહેવા લાગ્યો, મમ્મી તમે એટલી નાની વાતમાં આમ ગુસ્સે ના થાઓ, હું બધાને સમજાવી દઈશ. કોઈ પણ તમારી સાથે હવે આવો વ્યવહાર નહીં કરે અને તમે ચિંતા ન કરો, અમે તમને વૃદ્ધાવસ્થામાં એકલા નહીં મૂકીએ. એટલે તરત જ એના મોટા દીકરાએ પોતાની પત્નીને ઈશારો કર્યો એટલે સુરભી પણ સવિતાબેન પાસે આવી પહોંચી અને હા માજી તમારા દીકરા સાચું કહી રહ્યા છે એમ કહીને સવિતાબેનની પાસે આવીને ઊભી રહી ગઈ. પરંતુ સવિતાબેન આ કોઈના કરેલા વ્યવહારને ભૂલી શકે એમ ન હતા એટલે પોતાના નિર્ણય પર અડગ રહ્યા અને સવિતાબેને પણ જણાવ્યું કે તમે લોકો અહીંયા દિવાળીની રજા માટે આવ્યા છો તો રોકાઈ જાઓ, એમાં મને કોઈ વાંધો નથી, પણ
તમને આપણા ઘરની બાજુમાં રહેલ આપણા જૂના ઘરમાં રોકાવું પડશે. ત્યાં તો એસી પણ નથી, એટલે તમને થોડી ગરમી થશે. પણ ચિંતા ન કરો, તમે થોડું એડજસ્ટ કરી લેજો. કાલે હું 2-3 ટેબલ ફેન મંગાવી લઈશ, એટલે તમે લોકો શાંતિથી સૂઈ શકશો. આ સાંભળતા જ એની વહુ અને દીકરાઓ પોતાના કરેલા કર્મો યાદ આવી ગયા. જ્યારે એની વહુએ સવિતાબેનને સ્ટોર રૂમમાં રહેવા માટે કહ્યું હતું અને ગરમીના મારે સવિતાબેનની ખૂબ ખરાબ હાલત થતી હતી અને ત્યાં બધા કંટાળીને ત્યાંથી ચાલતા થયા અને સવિતાબેન બસ ત્યાં ને ત્યાં ઊભા રહ્યા. આજે એમના મનમાં એક સંતોષ હતો. ભલે તેણે એક કડક માં બનીને પોતાના સંતાનોને સબક શીખવ્યો હોય, પણ જો આજે તેઓ આવું પગલું ન ભરતા તો હજી પોતાના દીકરાઓના ઘરમાં એમને એમ જ જિંદગી જીવી પડત. સમયસર એમણે જે નિર્ણય લીધો એના લીધે આજે પોતાની શાંતિભરી જિંદગી જીવી રહ્યા છે. દીકરા અને વહુએ ફક્ત સવિતાબેનની મિલકતમાં રસ હતો, જેના લીધે એમણે એકલા રહેવું જ પસંદ કર્યું. સવિતાબેન બસ એટલું જ ઈચ્છતા હતા કે એમના દીકરા અને વહુને એક શીખ મળે. પછી તો એ પોતાને એકલા જ રહીને ખુશખુશાલ જિંદગી જીવતા હતા અને એમના પતિની જમીન પર તેઓ ભાગ્ય દ્વારા કામ કરીને પોતાનું ઘર ચલાવી લેતા હતા. આમ અંતે પોતાના એક નિર્ણયથી એની જિંદગી પૂરી રીતે બદલાઈ ગઈ અને એ પોતાના નિર્ણયથી ઘણા ખુશ હતા. મારા વહાલા મિત્રો, આ ઘટના પરથી આપણને એવું જરૂરથી શીખવા મળ્યું કે સંતાનો માટે મા બાપ બધા ત્યાગ અને સંઘર્ષ કરતા હોય છે, પણ જો સંતાનોને એની કદર ન થાય તો એને સબક શીખડાવવો પણ જરૂરી છે. પરંતુ આજકાલ ઘણા મા બાપ સવિતાબેન જેવી જિંદગી જીવતા હોય છે, પરંતુ હંમેશા એટલું યાદ રાખો કે મા બાપથી ઉપર કોઈ હોતું નથી. એટલે જેમણે તમારી માટે આટલું બધું કર્યું હોય એમની વૃદ્ધાવસ્થામાં એમને સાચવવા એ તમારી ફરજ છે. અને કોઈ પણ મા બાપે પણ પોતાના સંતાનોના વ્યવહારથી ગભરાઈને આવું બધું સહન ન કરવું જોઈએ, કારણ કે દરેક વ્યક્તિના જીવનમાં એક સમય એવો આવે જ છે જ્યારે પોતે માતા પિતા બને છે. એટલે હંમેશા તમારા કર્મો સારા કરો, કારણ કે તમારા કરેલા કર્મો જ તમને પાછા મળશે પહેલા. મિત્રો, આ વાર્તા આપને પસંદ આવી હોય તો ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી જ સત્ય ઘટના પર આધારિત વાર્તાઓ સાંભળવા મળતી રહે. અને એક લાઈક કરી તમારા મિત્રો સાથે પણ વાર્તાને શેર કરી દેજો અને કોમેન્ટમાં જણાવજો વાર્તા કેવી લાગી. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા મિત્રો સાથે, પરિવાર સાથે મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.